હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હા, તો જો સવારમાં રુદુભાઈ આ બધું વેરવાનું ચાલુ કરી દીધું છે. સોફા ખાલી નથી, હું તે નીચે બેઠી છું. રુદ્રનું તો આવું છે, રમે છે. કાંઈ નહીં, રમવા દઉં તો પછી, કેમ કે હજી કચરા પોતા બાકી છે ને, ત્યાં સુધી હું વેરવા દઉં. પછી કાંઈ વેરાય એ પોસાય. હા, એટલે હા, હું મારા રુદ્રને એમ કહું ને કે ચલો રુદ્ર બધું ક્લીન કરી નાખો, એટલે ફટાફટ બધું ક્લીન થઈ જાય. એવો ડાયો છે મારો દીકરો. કા તો સાહેબ જતા રહ્યા છે ઓફિસ, મારું ટિફિન થઈ ગયું છે અને હવે મારે ઘરકામ બાકી છે, તો એ ફટાફટ હું કરી નાખું. અને તમે લોકો કેમ છો એ મને કહો. અને બીજું એ કે મારી ચેનલમાં જે ન્યૂ આવ્યા હોય ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દે મારી ચેનલને અને શેર કરે મારા વિડીયો. અને આમ જો પંખા નીચે બેઠી છું તોય મને પડશે એવો વળે છે, એવું છે. કા રુદ્ર? એ રુદુભાઈ, ઓહ કેટલા ઇરિટેટ થઈ જાય. જો જલેબી બનાવી. લાવો રુદુભાઈની જલેબી બતાવું. જો ક્લેની જલેબી બનાવી છે રુદ્રએ, સરસ મજાની, હે ને? હા, મારી ફેવરેટ છે ને, તો મારા માટે બનાવે, હે ને? જોવો ને, નેપકિન લઈને બેસી ગયા છે. તો આવું કંઈક છે. તો રસોઈ કરીને તો થાકી ગઈ, એટલે હું બેસી ગઈ. હે ને? હા, રસોઈ થઈ ગઈ. મેં બનાવ્યું છે ભીંડાનું શાક, ભીંડા બટેટા ડુંગળી બધું મિક્સ શાક અને ફૂલકા રોટલી. અને મારા માટે છે ને મગ મેં રાત્રે પલાળ્યા હતા, એટલે મગમાં હોય ને એમાં અડધી ચમચી રાઈ, જીરું અને હિંગ નાખીને ખાલી વઘાર કર્યો છે. એમ કે છે ને થોડાક દિવસથી બહુ હેવી જમવાનું થઈ ગયું છે. અને બીજું એ કે મારી ફ્રેન્ડ આવી છે રાજકોટથી, કાલે પ્રસંગ હતો. અને બીજું એ કે શું કહેવાય, વેકેશન છે એટલે આવી છે, રાજકોટ રહે છે. તો એમને છે ને અહીંયા મારા ઘરે આજે જમવાનું કીધું છે. તો મેં ને સાહેબે એવું વિચાર્યું કે આપણે છે ને આપણે લોકો બહાર જમવા જશું ડિનર માટે એમ. તો એમાં એવું થાય, જો એક તો અહીંયા આવે અને ઘરે જમવાનું રાખવી તો આપણે બેસી ના શકીએ, હવે રસોઈમાં જ રહીએ એમ. તો ઓલું તો આપણે બેસાય, સાથે એન્જોય કરાય. અને કીધું બહાર જમવા જતા રહીશું એમ, એવો વિચાર કર્યો છે. એટલે હેવી મારે ખાવાનું હોય ને એવી રીતના થોડું, તો હું અત્યારે સાવ લાઈટ જમું, એટલે ઉપાધિ નહીં. હું તો જમતી જ નથી એવી, બહુ એટલે બહુ. કાલે અમારે જમવાનું હતું, અમારે બાજુમાં શ્રીમત હતું, એટલો તડકો હતો અને એટલી ગરમી હતી ને. કા રુદ્ર? હા હા, કીડીયું, રુદ્રને કીડી ચડી ગઈ. કા? હા હા, રુદ્ર એમાં એવું છે, રુદ્રએ શોર્ટ્સ પહેર્યું હતું, તો રુદ્રને છે ને બિચારાને આખી કીડીયું ચડી ગઈ. અમે જમવા બેઠા ને ત્યાં નીચે, એટલે ચેર હતી તો પણ છે ને મેં કીધું નીચે બેસીએ ને તો મજા આવે એમ, મને ચેર ઉપર બહુ જમવું ઓછું ફાવે. તો અમે નીચે બેઠા ને તો નીચે ખબર નહીં ક્યાંથી કીડીયું આવી ગઈ, તો રુદ્રને આખા પગે કીડીયું ચડી ગયો અને કીડી કરડી ગઈ. કાધી કર. હા, જલપાંટીએ કીધું. કા? બેઠા હા, એટલે રુદ્ર ઓલું કરડી ગઈ હોય તો પછી છે ને એને ખંજોળ આવે કે નહીં, તો એવું થયું કાલે. તો કાલે એટલું સરસ જમવાનું હતું ને, તો હું કાંઈ બહુ જાજુ જમી નથી, ખાલી 2 વાટકા રસ પીધું. અને આ ગુલાબજાંબુ હતા, તો હું 3 વાર ગુલાબજાંબુ લેવા ગઈ અને 3 વાર રુદ્ર ગુલાબજાંબુ ખાઈ ગયો. મારા ફેવરેટ છે, પણ મને ખાવા દીધા નહીં રુદ્રએ, હે ને? તો આવું કંઈક છે. નહીં, મેં સાહેબને કીધું ને કે રુદ્રએ મને ગુલાબજાંબુ ખાવા જ ન દીધા એમ. તો સાહેબ કહે કે, તો મેં કીધું હું 3 વાર લેવા ગઈ, હવે 4 વાર હું ન જાઉં કંઈ લેવા એમ. તો સાહેબ હું કે તારે કે એને એમ કહેવાય ને કે જાજા 2 ગુલાબજાંબુ મૂકી દો અથવા તો 3 મૂકી દો એમ. હું એવું ન કહીએ. એટલે રુદ્ર એમ કહે છે કે પપ્પા
પપ્પા એમ કહેતા હતા કે હું ન જાઉં. મેં હમણાં ખાધા હતા ને, પપ્પા નહોત લાવ્યા 250 ગુલાબજાંબુ ખાઈએ. સાહેબ લાવ્યા હતા ને ગુલાબજાંબુ, સ્પેશિયલ મારા માટે જ લાવ્યા હતા. 250 ગુલાબજાંબુ મારા માટે. તો હું 250 ગુલાબજાંબુ ખાઈ ગઈ એકલી. બોલો, એટલે ખાવાનું હોય ત્યારે ખાઈ લેવાનું, પણ આપણે એવી ખાઈને તો વોકિંગ કરી નાખવાનું. ઓકે 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 ફ્રેન્ડ. જો મિત્રો, હું અહીંયા ઘી બનાવું છું. મારું ઘી થાય છે. કોણ કોણ ઘરે ઘી બનાવે છે કહેજો મને. જો હમણાં સરસ મજાનું બની જવાનું હે ઘી. કેમ રહો છો? હે કેમ રોવે છો? તને કહું રુદ્ર, કેમ રોવે છો? તો પાણી પીવું છે તો હું નીંદરમાં જ જઈ ગઈ ને રડવા મળવાનું. બેટા હું સૂઈ ગઈ હતી, મને ખબર હતી. હે તો બોલું ઉઠાડાઈ ગયો કે બમ્મા ઉઠ, મારે પાણી પીવું હે. હે મારા નીંદર આવ્યું હોય રુદુ, ત્યારે જ તારા બધા નાટક ચાલુ થાય. હે દીકા કાના રડમાં લે બાબુ. પાણીની થોડી ના પાડું કોઈ દિવસ તને દીકા? હે ભાઈ આવજ પાણીની કોઈ દી મેં ના પાડી બેઠે તને? હે હેમાં દીકું? બબુડા રુદુભાઈ રોવા મળ્યા નીંદરમાં. હું સૂતી હતી ને તો મને અવાજ આવ્યો કે આ કોક રોવે છે. તે મેં વળી આમાં આંખ ખોલીને તે રુદુ રોતો હતો. પૂછું કેમ રોવે? તી કે મારે પાણી પીવું છે. તો પાણી માગી લેવાય કે રોવાય? ગાંડો જ છે હાવ. બટકું મારું. ચલ મમ્મીને કિસી કિસી કરી દે. હાલ મમ્માને કિસી કિસી કરી દે. જો સ્માઈલ આવી ગઈ. મને એક પપ્પી જપી દઈ દે ને, પપ્પી જપી. એ પપ્પી જપી દઈ દે ને બેબી. કેટલા વાગે આવવાનું કીધું તું અને કેટલા વાગે આવ્યા? સોરી 4 વાગ્યાનું કઈ ક્યાં હતા? 5 વાગે 5 વાગે આવ્યા. પછી બેઠા અને ગરમી બહુ થતી હતી. લાઈટ વહી ગઈ હતી. લાઈટ વહી ગઈ છે ને તો અમને એમ થયું કે આપણે બધા બહાર જતા રહીએ ગાર્ડનમાં બેસવા. હે ને એટલે આપણે જઈએ છીએ ગાર્ડન. હા હા. અને ખાવા. અને આ બચ્ચા પાલટી આગળ બેઠી છે અને આ મોટા સાહેબ ગાડી ચલા રહા है. बड़ा बच्चा कार चला रहा है. बड़ा बच्चा. हाय. ये दोनों छोटे बच्चे आगे बैठे हैं. तो हम हिंदी में बात करेंगे. घूमने के लिए बाहर बहुत अच्छा पवन है. पवन अच्छा है हिंदीમાં. पवन वायु है. अच्छा वायु है पवन. बहुत सरस છે. બાવા હિન્દી. રુદુ અમે લોકો ગાર્ડનમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. રુદ્ર જે અંદર છે હો ગાર્ડન પૂરા. ટિકિટ લે છે સાહેબ. વાળ જો તમારા મારા વાળા માગત કે હા. આ મોઢા આ મેકઅપ વગર કેવો ચહેરો લાગે મારો.
બહુ ખરાબ હે ને વાયડા જો હાવ કેવો લાગે નેચરલ કહેવાય આ નેચરલ નેચરલ બ્યુટી હે ને તો અમે બે મેકઅપ કાંઈ કર્યો નથી નેચરલ બ્યુટી છીએ હે ને અત્યારે આપણે તો જે છીએ આ છીએ સબસ્ક્રાઇબ કરવું હોય તો કરો નકર કાંઈ નહીં હાય હાય એમ નહીં બ્રહ્મા નો લેવા જોઈએ એમ સાચી વાત છે આપણે જેવા છીએ એવા આપણે દેખાવાનું એમ બરોબર ગમે તો કરજો બધા સારા લાગે હા વિધાઉટ મેકઅપ સારા લાગવા જોઈએ મેકઅપ સારા લાગે તો ટિકિટ લ્યો આજે બહુ પણ છે પબ્લિક ને તો નથી હોતી ઓછી હોય વેકેશન હા વેકેશન છે ને રુદ્ર હે આ લાય ના જો રુદ્ર તારા અહીંયા સેલ્ફી લેવી હે રુદ્ર જા જતો રે તો ત્યાં જતો રે આમ આ બીવાન ન હોય જતો રે જા આમાં કાંઈ ન થાય જા 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 હાલ હું આવું છોકરાઓએ જો રમવાનું ચાલુ કરી દીધું છે અમે ઘણી વખત આવી ગયા છે શું થયું ઈ કેમ એમ કરે છોકરો કેવો બીવે છે બીવે છે અર હું સનસેટ ફ્રેન્ડ સાથે હે ને સનસેટ ફ્રેન્ડ સાથે વાહ મસ્ત છે સનસેટ હો સનસેટ તો બહુ સરસ છે પણ હવે વરસાદ આવે ને તો સારું ગરમી એટલી છે પવન છે જો કે જો નેહા છે ને રુદ્ર માટે આપણે આવું લેતું આવું છે જો આવું બધું હોય ને તો એ રમે રેતીમાં બહુ ગમે છોકરા કેવા રમે જો બોલો તમારે જે બોલવું હોય તે नेचुरल ब्यूटी गर्मी बहुत है तो मेकअप हमारा चला जाएगा अच्छे कपड़े पहनिए हाँ अभी नाइट ड्रेस में आए हैं सिंपल 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 બસ જો ઋતુભાઈ આ સાચી રમત છે રમવા જ માંડો રેતીમાં રમવાનું ધૂળમાં રમવાનું આ હું ને રુદ્ર ભૂલ ભૂલૈયામાં આવ્યા છીએ અને ખોવાઈ ગયા છીએ કા રુદ્ર જો આ ભૂલ ભૂલૈયા છે કા રુદુ પપ્પાની જડતા જ નથી આપણને ખબર નહીં ક્યાં હાલ હાલ આ બાજુ હાલ તો ફટાફટ ચલ રુદ્ર રે ખોવાઈ જાશ એક તો આ જો બરખા આંટી પપ્પા ની રહ્યા ચલ આગળ આગળ જ આગળ જવાનું યસ રુદ્ર ખોવાઈ ગયા બધા પોસ્ટમાં આય આય આયા નહીં પૂરબ આ બાજુ હાલો ખોવાઈ ગયા છીએ અમે ભૂલ ભૂલૈયામાં રુદ્ર ઓય સાહેબ
આ પૂરે હું તો આમ જાતી હતી પૂરો બાઈ લઈ આવ્યો રુદ્ર દોડમાં એટલો ખોવાઈ ગયા છીએ આપણે અહીંયા જો પૂરે બામાં પણ હું કેમ આવું આ રુદ્રને લઈને તમે જોવો તો ખરા આ પપ્પા આવે છે જો તો ફ્રેન્ડ અમે ખોવાઈ ગયા ને હવે અમને રસ્તો નથી જડતો એટલે હવે છે ને સાહેબ આવે છે આની ઉપર થઈને અમને લઈ જાય છે ઓય બાપરે ખોવાઈ ગયા ભૂલ હું કેમ આવીશ બોલ ગુલામણી હલવાઈ ગયા ને બસ હવે ઉતરી જા કે આમ નીકળી જા બહાર આ ડુંગરો ચડવાનો છે ટેકરી હું ચડી જા અહીંથી વ્યૂ આવે જો એકદમ જોરદાર વ્યૂ આવે છે ફ્રેન્ડ જો મારી તો હાલત બગડી ગઈ ફૂલ પડી આમ જાય કેવો પવન આવે તો જાતો આ જો છોકરાઓ બધા અહીંયા દડે છે હાલો દડો છોકરાઓ આમ જો જા રુદ્ર દડ સુઈ જા ચલો સાહેબ હું દડું ના બાપા ના તારે જ દડું મને દડવા જો તું દડીશ ને તો હું દોડીશ गुंडा नहीं हो तुम यस तुम गुंडे हो यस यस वाह एंट्री हो वाह ले ले તો ફ્રેન્ડ અમે લોકો જમવા આવી ગયા છીએ આવી ત્યારની ફોનમાં જ વાત કરે છે કોણ છે મોનીલભાઈ છે આવી ત્યારની હો તો એને વાત કરતા કરતા એને ઈ થઈ ગયું સાત શું છે શું છે મારું ફેવરેટ છે મંચુરિયન વેજ ક્રિસ્પી તીખું લાગ્યું હતું ને મસ્ત છે મારી થાળી અડધી ખલાસ થઈ ગઈ તો અમારી હજી આખી ભરી હે અમારી આખી ભરી છે કરી છે ને બહુ સરસ જમવાનું છે મજા પડી ગઈ પૂરા તું નો જમા ના કેમ બસ ભૂખ નો તમે કેમેરામાં આવશે યસ